કરીએ રાજ્યની રાજકીય લેબોરેટરી ગણાતા મહેસાણાની। મહેસાણા એટલે એવો જિલ્લો કે જ્યાંથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવે છે, એવો જિલ્લો કે જ્યાંથી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ રાજ્યપાલ આનંદીબેન પટેલ આવે છે। આ એવો જિલ્લો કે જ્યાંથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આવે છે। એવો જિલ્લો કે જેણે અનેક મંત્રી અને મુખ્યમંત્રીઓ આપ્યા છે, તો સંગઠનમાં અને સહકારી ક્ષેત્રે મોટા આગેવાનો આપ્યા, સાથોસાથ પાટીદાર આંદોલન અને ન જાણે અનેક આંદોલનનું કેન્દ્રબિંદુ રહ્યું। એવા મહેસાણામાં છેલ્લા 2 ટર્મથી જયશ્રીબેન પટેલ સાંસદ છે, પરંતુ તેમની કામગીરીને જોતા ફરી તેઓ રિપીટ નહીં થાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। ત્યારે જો જયશ્રી પટેલ રિપીટ ન થાય તો ચહેરો કોણ હોઈ શકે, જોઈએ આ અહેવાલમાં। મહેસાણા એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું માદરે વતન, તેથી જ સમજી શકાય કે આ બેઠકનું મહત્વ કેટલું હશે। જયશ્રીબહેન કે જેઓ વર્તમાન સાંસદ છે, 2009 અને 2014માં તેઓ સારા મતોથી વિજય બની સંસદમાં છેલ્લા 9.5 વર્ષથી બેસે છે। જયશ્રીબહેન બંને વખતે વિકાસના મુદ્દે જીત્યા હતા, પરંતુ આ વિકાસના વચન ઠાલા જ રહ્યા હોવાનું મતદારો માની રહ્યા છે। મહેસાણાના પ્રશ્નોની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં સૌથી મોટો પ્રશ્ન ઓએનજીસીને કારણે જમીન ગુમાવનારા ખેડૂતોનો છે। ખેડૂતોના વિવિધ પ્રશ્નો આજે પણ વણ ઉકેલ્યા છે, તો ખેડૂતોને નર્મદા કેનાલનું પાણી પહોંચાડવાનું વચન પણ પરિપૂર્ણ નથી થયું। આ સાથે મહેસાણા રેલવે સ્ટેશન પર 10 જેટલી મહત્વપૂર્ણ ટ્રેનના સ્ટોપેજ નથી મળ્યા। આ પ્રશ્ને વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં કોઈ સમાધાન નથી થયું। જિલ્લાના આ સૌથી મોટા પ્રશ્નોનું સમાધાન કરવામાં જયશ્રીબેન પટેલ અસફળ રહ્યા છે, તો મતદારોમાં એવી પણ ફરિયાદ ઉઠી રહી છે કે જયશ્રીબેન પટેલ ચૂંટણી જીત્યા પછી મત વિસ્તારમાં ખૂબ નહીવત જોવા મળ્યા છે। જયશ્રીબેને વિકાસના મુદ્દા પર ઇલેક્શન લડ્યા હતા, તેઓએ કોઈ ઓએનજીસીના પ્રશ્નો હલ કર્યા નથી, ખેડૂતોના પ્રશ્નો હલ કર્યા નથી, તેમજ મહેસાણા જિલ્લામાં જે સિંચાઈના પ્રશ્નો છે નર્મદા કેનાલના, તેમજ નર્મદા કેનાલનાથી તળાવો ભરવાના, એ પણ તળાવો ભર્યા નથી। અત્યારે સિંચાઈના પ્રશ્ને ખેડૂતોને પાણી મળતું નથી, ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે, તેમજ રેલવે લાઇનમાં પણ કોઈ પ્રગતિ થઈ નથી। પણ બેનશ્રીને હું ખરેખર એક ટુરિઝમ સંસદ સભ્ય તરીકે નવાજું તો કંઈ ઓછું નથી, કારણ કે 10 વર્ષમાં બેનશ્રીને મહેસાણા શહેરમાં મહેસાણાની પ્રજાએ 20 વખત પણ જોયા નથી, એવું કહેવું હોય તો અતિશયોક્તિ ગણાતી નથી। ખરેખર બેન કામ સંસદ સભ્ય જે કરવા જોઈએ, અત્યારે ઉપરની સરકાર પણ એમની જ છે, અને 21 વર્ષથી 20 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે। બેને ઘણા કામો જો કરવા હોય તો થઈ શકતા હતા, પણ ખેર કોઈ પણ કારણસર બેન કોઈ કામ કર્યા નથી, એનું અમને ભારોભાર દુઃખ છે। જયશ્રીબેન સામે વિરોધના વંટોળને જોતા હાલ તો એવું લાગી રહ્યું છે કે મહેસાણાની મહત્વપૂર્ણ બેઠક પર ફરી જયશ્રીબેન રિપીટ નહીં થાય। પાર્ટી પણ જયશ્રીબેનને ફરી ટિકિટ આપવાનું જોખમ ન લઈ શકે અને સતત 3જી ટર્મ ટિકિટ આપી અન્ય કાર્યકરોની નારાજગી વહોરવાનું પણ જોખમ ન લઈ શકે અને કોઈ નવા ચહેરા કે પાર્ટીના વરિષ્ઠ કાર્યકરને ટિકિટ આપી શકે છે। એમણે પોતાની તમામ ગ્રાન્ટ આજ સુધીમાં ક્યાંય લેપ્સ જવા નથી દીધી, અને કોઈક ને કોઈક વિકાસ કાર્યમાં એમની ગ્રાન્ટ વપરાણી હશે। એમને પૂછીએ તો આપણને એમની પાસેથી ખબર પડે કે એમને કેટલી જગ્યાએ એમની ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે, એટલે એ રીતે પણ જયશ્રીબેનની કામગીરી સક્રિય છે। અને બીજી બહુ મહત્વની વાત કે સંસદની અંદર ગુજરાતના સૌથી વધારે સક્રિય કહેવાય એવા જે સંસદ સભ્યો ગણાય, કારણ કે લગભગ કોઈ દિવસ એવો બાકી થઈ રહ્યો હોય કે જેમાં જયશ્રીબેને પ્રશ્નો ન પૂછ્યા હોય, અથવા તો કોઈ પૂરક પ્રશ્ન પૂછ્યો હોય, કદાચ ચર્ચામાં ભાગ લીધો હોય, એવી દરેક તબક્કે જયશ્રીબેને એમની ઉપસ્થિતિ દર્જ કરાવી છે। એક જાગૃત સંસદ સભ્ય તરીકેની એમની ઇમેજને એમને બરકરાર રાખી છે। કોણ હોઈ શકે ઉમેદવાર? જો ભાજપ જયશ્રીબેન પટેલને ટિકિટ ન આપે તો કોણ નવો ચહેરો હોઈ શકે, તેના પર વીટીવીની ટીમે અલગ અલગ મતાંતર મેળવી અને લોકોનો અભિપ્રાય અને પાર્ટીના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ હાલ મહેસાણા બેઠક માટે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને 2014માં જયશ્રીબેન સામે હારેલા જીવાભાઈ પટેલ ઉમેદવાર હોઈ શકે છે। જો કે જીવાભાઈને ટિકિટ આપવાથી ભાજપના કાર્યકરોમાં જ ક્યાંક નારાજગી જોવા મળી શકે છે, તો આ મહત્વની બેઠક માટે બીજું નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સૌથી નજીક ગણાતા અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી તથા થોડા સમય પહેલા જ રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રીની જવાબદારી મળી છે એવા રજની પટેલ પણ ઉમેદવાર હોઈ શકે છે।
રજની પટેલ સ્વચ્છ છબીના નેતા કહેવાય છે. જોકે 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ બહુચરાજી બેઠક પરથી હારી ગયા હતા, પરંતુ તેમના કામને કારણે રાષ્ટ્રીય સ્તરે સંગઠનમાં તેમને જવાબદારી આપવામાં આવી છે. રજની પટેલ પાટીદાર ચહેરો હોવા ઉપરાંત મોદી અને અમિત શાહ બંનેની ગુડબુકમાં છે. તો આ બેઠક માટે ત્રીજું નામ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સાથે જોડાયેલા CK પટેલ પણ ઉમેદવાર બની શકે છે. CK પટેલે પાટીદાર આંદોલનને ખાળવા માટે ભાજપને ઘણી મદદ કરી હતી. સાથે જ્યારે પ્રધાનમંત્રી મોદી અમેરિકા ગયા ત્યારે પણ તેમણે અમેરિકામાં મોદીને મદદ કરી હતી. CK પટેલ વર્ષોથી અમેરિકામાં સ્થાયી છે અને મોદી જ્યારે પાર્ટીના મહામંત્રી હતા ત્યારે અમેરિકા ગયા હતા અને તે વખતે CK પટેલના ઘરે રોકાયા હતા. CK પટેલ કડવા પાટીદાર ચહેરો અને નિર્વિવાદિત ચહેરો છે, તેથી પાર્ટી તેમના પર પસંદગીનો કળશ ઢોળે તો નવાય નહીં. મહેસાણાનું મહત્વ ન માત્ર રાજ્ય લેવલે પરંતુ દેશ લેવલે પણ વર્ષોથી રહ્યું છે. દેશના પ્રધાનમંત્રી મોદી મહેસાણા જિલ્લાના વતની છે. સાથે જિલ્લામાં આવેલી દૂધસાગર ડેરી કે જેનું દૂધ સમગ્ર દેશમાં પહોંચે છે અને ખાસ કરીને દિલ્હીવાસીઓ સાગર ડેરીનું દૂધ પીવે છે. તો આ જિલ્લાએ વર્તમાનમાં અને ભૂતકાળમાં અનેક એવા નેતાઓ આપ્યા છે કે જેમણે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. સાથે જિલ્લા ખમીરવંતી પ્રજાએ વિદેશમાં પણ પોતાનો એક્કો જમાવ્યો છે. આજે મહેસાણા જિલ્લાના અનેક લોકો વિદેશમાં અને ખાસ કરીને અમેરિકામાં મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. આ બધા અગણિત વિશેષતાઓને કારણે મહેસાણા બેઠક માટે ભાજપ કોના પર આખરી દાવ ખેલે છે તે જોવું રહ્યું. કમલેશ રાવલ, VTV ન્યૂઝ, મહેસાણા.